ગુજરાતમાં હવે ઈંધણની અછત વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેક્ટરો અને ટ્રકની લાંબી લાઈનો લાગી છે। લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકામાં લાંબી કતારોમાં ખેડૂતો ઊભા છે ને શું રોષ વ્યક્ત કરી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર મંચ પરથી ગુજરાતના લોકોને ભાષણ કરતા જણાવી દીધું હતું કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ પર કાપ મૂકજો। 1 વર્ષ સુધી સોનું ન ખરીદતા, વિદેશ પ્રવાસે ન જતા। ત્યારે સંકેતો એવા મળી રહ્યા હતા કે ભાઈ પેટ્રોલ અડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે ને શું ઈંધણની આપણી જોડે અછત છે? જી હા, હવે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે, કેમ કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પેટ્રોલ પંપ ઉપર ઈંધણની અછત સ્પષ્ટપણે વર્તાઈ રહી છે। કેટલાક પેટ્રોલ પંપ પર તો બોર્ડ મારવા પડ્યા છે કે ભાઈ અત્યારે પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ નથી। આના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો છે તેમને પણ ખૂબ જ થપાટ પડી રહી છે, કેમ કે ટ્રેક્ટર સાથે તેમને ખેતી કરવાની હોય છે, સિઝન ચાલી રહી છે ને આ વચ્ચે ડીઝલનો પૂરતો જથ્થો નથી મળી રહ્યો ને કેટલાક પેટ્રોલ પંપ પર અછત વર્તાઈ રહી છે। તેના કારણે લાંબી કતારો પણ પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી છે ને આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોનો રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે ઉનાના પેટ્રોલ પંપના દ્રશ્ય સામે આવ્યા છે કે મોટી કતારોમાં લોકો લાઈનો લગાવીને ઊભા છે, તેમને જથ્થો જે છે પેટ્રોલ ડીઝલનો નથી મળી રહ્યો, તેને લઈને તેઓ નારાજ પણ જોવા મળી રહ્યા છે। ને હાલ વધુ એક સમસ્યાઓનો સામનો હવે જનતા છે તે યુદ્ધના કારણે કરતી હોય। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેનું પણ એકમાત્ર કારણ માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલની અછત છે। ત્યારે આ બાબતને લઈને શું કહી રહ્યા છે ઉનાના ખેડૂત જગદીશભાઈ, તેમને સાંભળો। આપનો પરિચય? મારું નામ છે જગદીશભાઈ અર્જણભાઈ, ગામ કંસારી। હવે હાલમાં આપણે અહીંયા ઉના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવ્યો છે, ડીઝલ પુરાવા। તો ડીઝલ અત્યારે છે એની ટાંકીમાંય છે નહીં, અને મારે જવાનું છે અહીંથી પાછું ઢોકળવા ગામે જવાનું છે। એવડાય લોકો કેમ કહે છે કે ભાઈ અત્યારે ડીઝલ છે નહીં, હાંજે ટુકડો આવે એમ છે। તો હવે આમાં ખેડૂતના કામ કરવા તો એ કઈ રીતે કામ કરવું? અને અત્યારે તમે જુઓ તો હવે આપણે આ ટાંકીમાં ડીઝલ હાવ છે નહીં, તો અહીંથી ધક્કો મારીને તો કાંઈ પુગાડાય નહીં ઘરે। હાલ પૂરતું ડીઝલ નથી ને પેટ્રોલ નથી, બધું ખૂટી ગયું। ખેડૂત બિચારાક હેરાન થાય છે। અટાણે કોઈને ખેતરોમાં માલથાલ બધો પીડ્યો હોય, દાળિયા કરાવેલા હોય, અધૂરા કામ થતા નથી, અને ટાણે બધા શું છે ખેડૂત એટલા હેરાન છે। વરસાદી માહોલને લઈને માલથાલે ખેડૂતને ખેતરમાં પડેલો હોય તો ખેતરના કામે નથી થતા। આમને રહે તો ખેડૂત બિચારા હેરાન થાય અને બીજી પબ્લિકે હેરાન થાય। એટલે પૂરતી જથ્થો મળી રહે એવું કંઈક સરકાર પ્રયાસ કરે તો વધારે સારું એમ। ડીઝલનો જથ્થો ક્યારે આવશે એવું કઈ કીધું તમને? ડીઝલનો જથ્થો તો કહે છે હવે સાંજે આવશે એમ કહે છે। હવે કંઈ અહીં કલાકથી અમે અહીંયા બેઠા છે તો હજી ડીઝલના કંઈ ઠેકાણા છે નહીં। આપણે સાંભળ્યા હતા ગીર સોમનાથના ઉના તાલુકાના ખેડૂત, તેમણે હાલ જે હાલાકી તેમને પડી રહી છે, સમસ્યાઓ પડી રહી છે ડીઝલના પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે, તેને લઈને તેમણે વાત કરી છે ને લાંબી કતારોમાં ધમધોકતા તાપમાં ગરમીના સિઝનમાં લોકોને હાલ તડકામાં ઊભા રહેવાની નોબત આવી હોય તેવી હાલત બની છે ને હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે તેવી શક્યતા અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કેમ કે થોડા દિવસ પહેલાં 3 રૂપિયાનો ભાવ વધારો છે તે ઝીંકવામાં આવ્યો હતો। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ પેટ્રોલ ડીઝલની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને નવજીવન ન્યૂઝનો અવાજ બુલંદ કરવા માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાઓ।